સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની અનોખી ઉજવણીના ભાગરૂપે ભુજ લોહાણા યુવક મંડળ દ્વારા 226 રોપાના વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોહાણા મહાજનના કારોબારી સભ્યો તેમજ યુવા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે ભુજ લોહાણા યુવક મંડળ દ્વારા 226 વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેના પ્રતિક રૂપે શહેરના વોકવે ખાતે 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. યુવક મંડળના પ્રમુખ નીલ સચ્ચદે જણાવ્યું હતું કે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 226 વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. રઘુવંશી પરિવાર માટે જલારામ જયંતિ બીજી દિવાળી સમાન રહેતી હોવાથી સમગ્ર લોહાણા સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોકવે ખાતે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, મહિલા મંડળ પ્રમુખ સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ એ જન્મ જયંતિના ઉજવણી રૂપે આજે યુવક મંડળ દ્વારા 226મી જન્મ જયંતિ એટલે 226 વૃક્ષોનું વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ અહીંયા વોકવે મધ્ય રાખેલું અને આજે સવારે યુવક મંડળ સાથે સમગ્ર કારોબારી લોહાણા મહાજનની ટીમ આજે ભેગા થઈ અને બધા આજે પ્રતિક રૂપે 51 જે વૃક્ષો છે એ વોકવેના મધ્યે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આજે 226 વૃક્ષનો સંકલ્પ ભુજ લોહાણા યુવક મંડળે લીધો હતો અને જલારામ જયંતિ એટલે રઘુવંશી પરિવારની બીજી દિવાળી કહેવાય કે આખો વર્ષ રઘુવંશી રાહ જોતો હોય કે જલારામ જયંતિ આવે તો એ જ પ્રત્યે આજે 226મી જન્મ જયંતિ નિમિત્તે 226 વૃક્ષનો વાવેતર કર્યું છે.